મોરબીના જેતપરની અંદર ઉપવાસ છાવણીનો આજે 10મો દિવસ છે। સૌરાષ્ટ્રભરના અનેક ગામોમાંથી જેતપરના ખેડૂતોને સમર્થન મળી રહ્યું છે। જેતપર ગામે અનેક ગામોમાંથી ખેડૂતો છે તે જેતપરના ખેડૂતોની વહારે આવી રહ્યા છે। હું તમને દ્રશ્યો બતાવીશ। મારી સાથે જે ખેડૂત મિત્રો છે તે અત્યારે રાજકોટ જિલ્લાના પડદરી ગામેથી આવ્યા છે અને જે જેતપર ગામના ખેડૂતો છે તેમને જે વીજ લાઇનના પ્રશ્નથી તેમનું જે આંદોલન ચાલી રહ્યું છે સરકાર સામે જેતપરના ખેડૂતોએ જે બાયો ચડાવી છે, હવે તે ક્યાંક ને ક્યાંક સરકારને ભારે પડતું હોય આંદોલન તેવા લાગી રહ્યું છે। આપણી સાથે કેટલાક ખેડૂત મિત્રો છે, તેમની સાથે જ સીધી વાત કરશું। કાકા, શું કહેશો, ક્યાંથી આવ્યા છો, શું નામ છે તમારું? આજ અમે જેતપર ખેડૂત વીજ લાઇન વિરોધ છાવણીની મુલાકાતે આવ્યા છે। અમે પડદરી તાલુકાના દહીસડાજી ગામેથી બહોળી સંખ્યામાં ખેડૂતો સમર્થન માટે આવ્યા છે। આ જે અન્યાય ખેડૂતોને થઈ રહ્યો છે તેમાં અમારા બધા ખેડૂતોનો ટેકો છે। શું કહેશો, ખેડૂત માટે જમીન ખૂબ અગત્યની, તેમની કિંમતી જમીન માથે આ રીતના થાંભલા છે તે તેમની મંજૂરી લીધા વગર ખોડવામાં આવે છે, કઈ રીતે જોવો? ખેડૂતની જે જીવાદોરી છે એની જમીન, એના ઉપર આ ખેડૂતની મંજૂરી લીધા વગરનો અન્યાય થઈ રહ્યો છે। કોઈ એવું મોટું વળતર આપતા નથી, એના વિરોધના સમર્થનમાં અમે બધા છીએ। આ જેતપર ગામની જે ખેડૂતોની એકતા છે કે આ જે જેતપર ગામનો જાપો છે ત્યાંથી પબ્લિક ઓછું જ નથી થતું, આ આંદોલનની અસર તમને લાગે કે સરકાર સુધી પહોંચશે? એવું જરૂર પહોંચશે। જે સંખ્યાને અત્યારે જે મનુષ્યનું જે હાજરી જોઈએ અમે માણસોની, એ પ્રમાણે જરૂર પહોંચશે। શું કહેશો કાકા, તમારું શું નામ છે? મારું નામ વસંતભાઈ યાદવજીભાઈ પન્નારા। શું કહેશો, જેતપર ગામની અંદર જે 10 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, અનેક ખેડૂતો ભૂખ હડતાલમાં જોડાયા છે, ઉપવાસ ઉપર ઉતરી આવ્યા છે, હજુ સુધી આ ગામની મુલાકાતે એક એવા રાજનેતા આવ્યા નથી। આ જ ગામના મંત્રી જે છે કાંતિભાઈ અમૃતિયા એક વખત આવી ખેડૂતોની હારે સમજાવટ કરીને વયા ગયા છે, હજુ કોઈ હાલચાલ પૂછવા આવ્યું નથી। તમને શું લાગે, આગળના દિવસોમાં આનું કંઈ નિરાકરણ આવશે કે નહીં? ના ના, 100% આવશે। આટલી પબ્લિકનો ઉત્સાહ છે એના માટે અમને ભરોસો છે કે 100% આગળ સરકાર એનું ધ્યાન દોરશે। ખેડૂતોના અનેક પ્રશ્નો છે, વીજ લાઇનનો પ્રશ્ન તો હમણાં જ આવ્યો છે, ખેડૂતો ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ વાતે પીસાતા જોવા મળે છે। પછી એ વધતા ભાવ હોય, વીજળી હોય, ઉત્પાદનની અંદર જે કાંઈ પણ ખર્ચ થાય, બિયારણ, ખાતર, આ તે, પણ સામે ખેડૂત જ્યારે પોતાનો પાક વેચવા જાય ત્યારે તેમને પૂરતા ભાવ મળતા નથી। આવા અનેક મુદ્દાઓ ખેડૂતોના છે। તો હવે ખેડૂત આની હિસાબે જે વીજ લાઇનની વિરોધ કરે છે, આંદોલન કરે છે, એવી રીતે આમાં પણ આગળ વધશે? હા, 100%। આમાં ખેડૂતને અન્યાય ઘણો બધો થાય છે કે એને જે જોઈએ ભાવ પૂરતા મળી નથી શકતા, એના માટે ખર્ચો વધી જાય છે ને વળતર ઘણું ઓછું આવે છે, મજૂરી એવડી વધી જાય છે, એના માટે વળતર ઘણું બધું ખેડૂતને ઓછું આપે। એના માટે ખાસ આના માટે તો જરૂરી જ છે એમ કે ખેડૂત માટે જોવું પડે એમ છે। ચોક્કસથી બીજા પણ અન્ય ખેડૂતો છે। કાકા, શું નામ તમારું? જગદીશભાઈ। કાકા, શું લાગે, જેતપર ગામે જે એકતા બતાવી ખરેખર ગુજરાતના ખેડૂતો માટે તમને શું લાગે છે, કેવી છે? એક ઐતિહાસિક કહેવાય ઘટના કે આટલા બધા માણસો ભેગા થાય છે। આ સરકાર હાવ નિર્માલ્ય છે કે ખેડૂતને કોઈ સાંભળતું નથી। જો ન સાંભળવાની તેવડ હોય તો રાજીનામા દઈ દેવા જોઈએ ખેડૂતના પ્રશ્ન ઉપરથી, કે આ બિન હાલતા હોય તો એને ઘર ભેગું થઈ જવું જોઈએ। અનેક ઘટના એવી સામે આવતી હોય કે સામાન્ય જે પીજીવીસીએલનો તાર જમીન માથેથી નીકળતો હોય થાંભલાનો, ક્યારેક ક્યારેક વાવાઝોડા કે પવનના હિસાબે બે તાર ભેગા થઈને શોર્ટ સર્કિટ થઈ અને ખેડૂતનો જે ઘઉં જેવા અન્ય પાકો હોય, પાકી ગયા હોય, ઘણા એવા બળીને ખાક થઈ જાય, પછી એની નુકસાની દેવાય કોઈ નથી આવતું। તો આ તો મોટામાં મોટી લાઈન ખેડૂતના ખેતરમાંથી નીકળે છે, બીક કેટલી રહી ખેડૂત? અમારા જ ગામમાં અત્યારે 400 કેવીની લાઈન હાલે, એને તમે નીચે હાલો તો અવાજ આવે છે, એટલો પાવર જાય છે। અને અમારે ચોમાસામાં તાર ઢીલા થઈ ગયા તો અમારે અરજી કરવી પડે છે કે તમારા તાર ઢીલા થઈ ગયા, તો જીબી વાળા કોઈ તપાસ કરવા આવતા નથી, અમારે અહીંયા નીચે કામ કરવું પડે। તો અમે શું કામ અરજી કરીએ, અમારી લાઈન છે થોડી? ટૂંક સમયમાં વાવણીનો સમય પણ નજીક આવી રહ્યો છે, એક બાજુ ખેડૂતોને પોતાના હક માટે, પોતાની જમીન માટે આવી રીતે આંદોલન કરવા પડે, બીજી બાજુ હવે વાવણીનો સમય ખેડૂત માટે ખૂબ જ અગત્યનો, કારણ કે ખેડૂત માટે એક નવા વર્ષની શરૂઆત ગણાય।
એ સમય ખેડૂત માટે હવે નજીક આવી રહ્યો. આમાં વાદળાના મંડાણ મંડાઈ ગયા છે. ટૂંક જ સમયની અંદર વરસાદ થશે તો ખેડૂતો કઈ બાજુ જાય? વાવણી કરવા જાય કે પછી આંદોલન કરશે? પેલા આંદોલન પાછું એક વાર ભલે પડતરી અમારે, પણ આને આંદોલન છોડશું નહીં અમે. એ ચોક્કસથી બીજા પણ અન્ય ખેડૂતો છે. કાકા, શું નામ તમારું? અશોકભાઈ. ક્યાંથી આવ્યા? અશોકભાઈ, ધાંગધ્રા તાલુકો, ગામ બાવડી. શું કહેશો? જેતપર ગામની અંદર આજે 10 દિવસથી જે ઉપવાસ છાવણીનું આંદોલન ચાલી રહ્યું છે, તમને શું લાગે છે આગળના દિવસોમાં ન્યાય કેવો મળશે? ન્યાય આપવો જ પડે ને બધા આખા ગુજરાતના ખેડૂત ભેગા થાવ. મલો સરકાર આંધળી, બેરી અને મોંઘી છે, કોઈનું સાંભળવા તૈયાર જ નથી. દરેક એક ગામની અંદર કંપનીના જીઓ કંપનીના હોય ટાવર નાખે એનું ભાડું આપે છે કાયમ. તો આ તો તમારે કાયમ અમારી જીવાદોરી છે. અમારી જમીન બગાડી નાખો છો. અમારી જમીનમાં જવા માટે અમારે તમારે આગળ મંજૂરી લેવાની ખેતી કરવા માટે. અમારી ખેતર જમીનમાં જાય તો ખેડૂત પોલીસ વાળા મારે. પોલીસે એમની થઈ ગઈ છે. પહેલી પોલીસે આપણી રક્ષક છે કે સરકારની? તો સરકારની બધા ખરીદી લે જ છે. પોલીસે એમની છે, મીડિયા વાળા બધા એમના છે. કોઈ પબ્લિકનું ખેડૂતનું સાંભળતા જ નથી કોઈ. તો આનો જવાબ કેમ લો? જવાબ ન આપે ત્યાં સુધી છોડવાનું નથી. વીજલાઈનનો પ્રશ્ન માત્ર જેતપર ગામનો નથી, બધાનો ઘણી જગ્યાએ પડી રહે છે. જો જેતપરની અંદર આંદોલન કદાચ ને વધુ આગળ વધે અને સરકાર સુધી જેતપરનો અવાજ પૂગે ને સરકાર માત્ર જો જેતપર ગામને લાભ થાય એવું કરશે તો બીજા ખેડૂતો માટે શું કરવાનું રહેશે? દરેક જેતપર ગુજરાતનો ખેડૂત છે. બધા ખેડૂત ગુજરાતના જ છે. બધાને લાભ સરખો જ મળવો પડે. જેતપર બધા અમે દરેક ગમે ત્યાંથી ગમે ત્યારે આંદોલન અમે જોડાયેલા જ છીએ. ગમે ત્યારે ગમે ત્યાં સમર્થનમાં જવું હોય તો અમે બધા જવા તૈયાર છીએ ગમે ત્યાં. ખાસ કરીને જેતપર ગામની અંદર જે આંદોલન હાલે છે અત્યારે ઉપવાસ છાવણીનું, એમાં અહીંની સમિતિ જે છે તેમના દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે રાજકારણને કોઈ પણ રાજકારણી હોય તેમને અહીંયા એન્ટ્રી આપવામાં નહીં આવે. એનું તમને શું કારણ લાગે? રાજકારણને અંદર લાવે તો રાજકારણ તો એમની મીટિંગ કરીને એમના પોતાનો રોટલો શેકીને બહાર નીકળી જાય. એ કોઈ પબ્લિકનું કામ કરવા માટે રાજકારણ આવતા જ નથી. મત લેવો હોય ત્યાં સુધી ઘરે ઘરે સુધી આવે છે. ચૂંટાઈ ગયા પછી તો કઈ ગામમાં દેખાતા નથી. અહીંયા એમને મીડિયા ઉપર સ્ટેજ ઉપર ચડાવી તો રાજકારણની મીટિંગ કરીને એમનું કામ પતાવીને નીકળી જાય. પબ્લિકનું તો કોઈ સાંભળવા તૈયાર. રાજકારણને એમાં જરૂર જ નથી. ખેડૂત એક થવા રાજકારણની મીટિંગ નથી. રાજકારણની જરૂર નથી, કારણ કે અનેક કિસ્સાઓ જોયા કે જ્યારે જ્યારે આંદોલનની અંદર રાજકારણ પ્રવેશે ત્યારે ત્યારે આંદોલન વિખાઈ જાય છે. પણ ખરેખર જો રાજકારણ આંદોલનની અંદર મતલબ બે પક્ષોની વાત હું નથી કરતો, સરકાર તરફી જે માણસ છે એ આંદોલનમાં પૂગશે તો જ સરકાર સુધી આ વાત પૂગે એવું તમને લાગે? અત્યારે જે સરકાર છે એના માણસો ડાયરેક્ટ માટે, બાકી બીજા રાજકારણમાં આવશે તો એ તો એમનો કરવા માટે આવે છે. એટલે રાજકારણ ભેળવાનું જરૂર છે. રાજકારણ સત્તા ઉપર છે, એમની હારે વાટાઘાટ ચાલુ એ કરે આવે તો એની હારે વાત થાય. આજ ગામના મંત્રી, રાજ્ય સરકારના મંત્રી છે કાંતિભાઈ અમૃતિયા, એક જ વાર આવ્યા છે, માત્ર ડેમેજ કંટ્રોલ કરવા આવ્યા એવું લાગ્યું. તો એમના પેટનું પાણી હલતું એવું તમને નથી લાગતું? એમનું હલે જ નહીં. ઉપરથી એમની ફાઇલો દબાઈ જાય બધી, તો ફાઇલો ખુલે છે. આ બધી સરકાર બધી છે રાજકારણમાં. જેટલા આપણા કેટલા ખેડૂતને બધા ખેડૂત ધારાસભ્યો જ છે જાજા, એ કઈ બોલતા નથી ધારાસભ્યો. છોટે મુખ્યમંત્રી આપણો ખેડૂત જ છે, તો કેમ ખેડૂત માટે કઈ બોલતો નથી? સરકારને તો ક્યાંક એવું કહી રહી છે કે સરકાર તો ખેડૂતોની. સરકાર ખેડૂતોનો નથી, સરકાર ઉદ્યોગપતિઓની જ છે. ઉદ્યોગપતિઓને રાજકારણ એમના માટે છે, ખેડૂતનું કોઈ છે જ નહીં. તમને શું લાગે છે 10 દિવસ થયા છે આંદોલનને, હજી કાંઈ આમાં કોઈ નિર્ણય સરકાર તરફથી ખેડૂત હિતમાં લેવાયો એવું લાગતું નથી? આગળના દિવસોમાં કદાચ ખેડૂતના હિતમાં નિર્ણય સરકાર લે એના માટે થઈને આંદોલનને કેટલું લાંબુ આંકવું જોઈએ? આંદોલન જ્યાં સુધી આનું રિઝલ્ટ ન મળે, સરકાર ન ઝૂકે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવું પડે. ભલે લડવું પડે તો લડવાનું છે. અત્યારે નહીં લડી તો ક્યારે લડશું? સરકાર એમનો જવાબ દેવાની જ નથી ખેડૂત માટે. કદાચ માનો કે કાંતિભાઈ અમૃતિયા રાજ્ય સરકારના મંત્રી છે ને, એમનું જ આ ગામ છે, કદાચ સરકાર તેમની સાથે વાતચીત કરી અને જેતપરના જે ખેડૂતો છે, માત્ર જેતપરના ખેડૂતોને કદાચ યોગ્ય નિકાલ કરી આપે તો બીજા ખેડૂતો કઈ રીતે જોશે? કાયદા મુજબ એ વસ્તુ સંભવ જ નથી. જો પરિપત્ર મુજબ વળતર આપવાનું હોય, પરિપત્ર મુજબ જમીનો ઉપર કબજા કરીને થાંભલા ગાળવામાં આવતા હોય તો આ એક ગામની સમસ્યા નથી.
આ સમસ્ત ગુજરાત પ્રાંતની સમસ્યા છે અને જેતપર ગામથી જે નિરાકરણ આવશે તે સુપ્રીમમાં, હાઈકોર્ટમાં કે નીચલી કોર્ટમાં, અપીલમાં જે જગ્યાએ થાંભલા નખાણા છે તે અપીલવાળા કેસોને પણ રીફાઇલ કરીને યોગ્ય ચૂકવણી પરિપત્રક મુજબ વળતર મળે ત્યાં સુધીનું આ આંદોલન છે. અહીંયા જેતપરમાં એવી માંગ છે કે પરિપત્ર પ્રમાણે નહીં પરંતુ કાયદા પ્રમાણે વળતર આપવું જોઈએ, કારણ કે પરિપત્ર યોગ્ય નથી. કાયદો એ આપણા ગુજરાતનું જરૂર પડે કાયદો કિસાનના ફેવરમાં બદલાવી લેશું. બંધારણ કોઈ આદિ અનાદિ કાળથી લખાયેલી વસ્તુ નથી. આ કોર્પોરેટેડ દેશ ચલાવે એ શક્ય નથી. આ ખેડૂત પ્રધાન દેશ છે. આ દેશની રાજનીતિ, અર્થનીતિ તથા સામાજિક નીતિ કિસાન નક્કી કરે, ના કે કોર્પોરેટ વર્લ્ડના કોઈ પૂતનીના લખોટાઓ. ભાઈ, તમે જે રીતે વાત કરી રહ્યા છો, ખેડૂત જગતનો તાત ગણવામાં આવે છે. ખેડૂત ઘર ઘર સુધી અન્ન પુગાડે છે. આજે ક્યાંક ને ક્યાંક ખેડૂતે જ પીસાતો જોવા મળી રહ્યો છે કે જે હર કોઈની થાળીમાં અન્ન પુગાડે એને આજે પોતાના હક માટે મેદાનમાં ઉતરવું પડ્યું છે. આ એક ખરેખર જોઈએ તો અત્યારે રણભૂમિનું મેદાન ખેડૂત માટે ગણી શકાય. તમે કઈ રીતે જોવો છો? જો ખેડૂતને પોતાનો જે રીતે તમે મીડિયા વાળા અને રણભૂમિ બનાવો છો, આજથી 300 વર્ષ પહેલા પાછળ જઈએ તો પથ્થર યુગમાં જવું પડે, અંધકાર યુગમાં જવું પડે, તો ખેડૂતોને કશો ફરક પડતો નથી પાષાણ યુગથી કે અંધકાર યુગથી. આ ઇલેક્ટ્રિસિટીથી જે ચમકદમક લાવવામાં આવે છે, આ કોર્પોરેટરોની પૂરેપૂરી સગવડતાઓ અને તેમના પ્રોડક્શનો પૂરા પાડવા માટેની છે. આ નીતિનો સંપૂર્ણ બહિષ્કાર ખેડૂત પ્રધાન દેશ અને ખેડૂતો સંપૂર્ણ વૈચારિક સમર્થન સાથે કરશે. ક્યારેક આંદોલનની શરૂઆત થાય તો આંદોલનમાં આગેવાની વગર આંદોલન થતું નથી. જેતપર ગામની અંદર આજે 10 દિવસથી ચાલે છે. અહીંના આગેવાનો ખૂબ જ મજબૂત છે, તો જ આ આંદોલન અહીંયા સુધી પૂગ્યું હોય. આગળના દિવસોમાં તમને લાગે છે કે આ જ રીતે આંદોલન આગળ વધતું રહેશે અને ખરેખર ખેડૂત હિતમાં સરકાર નિર્ણય જરૂર પડે કોર્પોરેટની એક પ્રોડક્ટનો ખેડૂતો બહિષ્કાર કરશે અને 8 જ દિવસમાં કોર્પોરેટરનો ગ્રાફ 60 થી 70% નીચો આવશે. એનો મતલબ અદાણી અને એના ધોતિયા પોતિયા पूतनी के लखोटे सब जानते हैं ना, सब जानते कि ये देश की जितनी आमदनी, जितना विकास है उसका 63% हिस्सा सिर्फ और सिर्फ किसानों का है, न कि कॉर्पोरेट वर्ल्ड का. છતાં એ ખેડૂતને મજબૂત બનીને ઉતરવું પડે છે પોતાના હક માગવા માટે. તો કદાચ અમારે અહીંથી હવે કઈ પારસિયન, ઉર્દુ કે બીજી ભાષાનો ઉપયોગ કરવો પડશે કે સીધી રીતે કિસાનોની વાત તેમના કાન, દિલો દિમાગ સુધી પહોંચે. 9 દિવસ સુધીના ઉપવાસ એટલે સમજ પડે છે ને? 9 દિવસ એટલે ભૂખું રહેવાનું ખાલી લિક્વિડ ઉપર, આ 40 થી 45 ટેમ્પરેચરમાં. આ કોઈ ગુલામ દેશ નથી. અત્યારે હાલનો આ સરદાર જવાહર ગાંધી, સુભાષ ભગતસિંહની આહુતિએ ઉભો થયેલો રાષ્ટ્ર છે. આ કોઈના કહેવાથી એમ નહીં તૂટે. આની નીતિઓ નહીં બદલાય, આની રણનીતિઓ નહીં બદલાય. જ્યાં સુધી ખેડૂતોને સંતોષજનક વળતરમાં સહમત ન થઈ શકે તેવી ચર્ચા, તેવા ટોનિક ઉપર ચર્ચા કરવા સુધી આ લોકો તૈયાર ના થાય ત્યાં સુધી આ છાવણીનું અંત નથી. જે ચોક્કસથી ખેડૂતોનો જે વિશ્વાસ છે પોતાના પર, તે ક્યાંક ને ક્યાંક ઉત્સાહ સાથે જોવા મળી રહ્યો છે કે જ્યાર સુધી સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લે, જ્યાં સુધી ખેડૂતોની વળતરની જે માંગ છે તે સરકાર નહીં સ્વીકારે, ત્યાં સુધી ખેડૂતો છે તે આ છાવણી હલબલવા દેવા માંગતા નથી અને આ જ રીતે ટકી રહેશે. સરકાર સામે જે રીતે જેતપરના ખેડૂતોએ બાયો ચડાવી છે પોતાની માંગને લઈને, ત્યારબાદ હવે સરકાર ખેડૂતોના હિતમાં કેવો નિર્ણય લે છે તે પણ આગામી દિવસોમાં જોવું મહત્વનું રહેશે.
કેમેરા પર્સન મિત પરમાર સાથે રાજેશ જોશી, BS19 ન્યૂઝ, જેતપર.